217 નોટિકલ માઇલ દૂર દરિયામાં જહાજમાં આગની ઘટના સામે આવી છે। ડ્રોન એટેકના કારણે આગ લાગી હોવાની શક્યતા છે। ભારતીય કોસ્ટગાર્ડે આગ કાબૂમાં લઈ તમામ ક્રૂ મેમ્બરને બચાવ્યા છે, જેમાં 20 ભારતીય હોવાની માહિતી સામે આવી રહી છે। જહાજમાં ક્રૂડ ઓઇલ લઈ સાઉદી અરેબિયાના કોઈ પોર્ટ પરથી બેંગ્લોર આ જહાજ જઈ રહ્યું હતું। આગ કાબૂમાં લીધા બાદ જહાજમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે અને જહાજનું નામ MV કેમ પ્લુટો છે અને મદદે પહોંચનાર કોસ્ટગાર્ડના શિપનું નામ ICGS વિક્રમ છે। પારીમાં ગળતરા ખોડિયાર મંદિરના પરિસરમાં સિંહની લટાર ગત 18 ડિસેમ્બરે મધરાત્રિએ સિંહ લટાર મારતો નજરે ચડ્યો હતો। સિંહની આ લટારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। આંબરડી સફારી પાર્ક નજીક આવેલા ગળતરા મંદિરના પરિસરમાં સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। શાહપુર વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ। પીએમના પ્રિન્સિપલ સેક્રેટરી PK મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા। મળવાપાત્ર તમામ લોકો દરેક લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ગામે ગામ અને ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। એમને ખ્યાલ આવે કે અમુક સ્કીમો એ લોકો એલિજિબલ છે પણ એમને હજુ લાભ મળી શક્યા નથી, તો એ લોકોને પણ આ લાભ લઈ શકાય। આનું પણ આ પ્રોગ્રામનું અને છેલ્લે આ પ્રોગ્રામનું એ છે કે બધા ગ્રામજનો, ગ્રામવાસીઓ અને બધા લોકોને ખબર પડે કે આપણે શું ચાલે છે દેશમાં, આપણે કઈ રીતે આગળ વધીએ છીએ અને વધારે મહેનત કરીને પણ કાંઠામાં પાલનપુર એસીબીની કાર્યવાહી। જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં કાર્યવાહી કરવામાં આવી। કચેરીના નિરીક્ષક લાંચ લેતા ઝડપાયા। રાજુ દેસાઈ 10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે। એસીબીએ છટકું ગોઠવી લાંચ લેતાને ઝડપી પાડ્યા છે। તાંદલજામાં બાંધકામ સાઇટ પર લાકડું પડતા 7 મહિનાના બાળકનું મોત નીપજ્યું છે। સ્ટાર સિટી નામની બાંધકામ સાઇટ પર દુર્ઘટના બની। બાળક પર બેદરકારીના કારણે લાકડું પડતા મોત નીપજ્યું। બાળકના પિતા બાંધકામ સાઇટ પર કામ કરતા હતા। ઘટનાના પગલે જેપી રોડ પોલીસની ટીમે તપાસ શરૂ કરી છે। મોતના 2 અલગ અલગ બનાવો બન્યા છે। પ્રથમ બનાવમાં જાંબુડિયા પાસે આવેલી ઓલવિન સિરામિક ફેક્ટરીમાં કોલસાના ઢગલામાં આગ લાગતા શ્રમિકનું મોત નીપજ્યું, જ્યારે અન્ય એક દિનેશ બારલા નામનો શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। બીજી તરફ અન્ય એક બનાવમાં સિરામિક ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકનું મશીનમાં આવી જતા મોત નીપજ્યું હતું। આ બંને બનાવો સામે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે। મૂડી સાયલા જેવા તાલુકાઓમાં ખાડાઓને પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી। ખનીજ ચોરી કરવા માટે પાડવામાં આવેલા ખાડાઓને ભરવાની કામગીરી કરવામાં આવી। પોલીસ બંદોબસ્ત સાથે રાખી કામ કરવામાં આવી રહ્યું છે। ખાણ ખનીજ વિભાગના કર્મચારી તેમજ ખનીજ વિભાગના સિક્યુરિટી ગાર્ડ પર હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો। JCB ટ્રેક્ટર જેવા સાધનો સાથે ખનીજ વિભાગ ખાડાઓ ભરવાની કામગીરી કરી રહ્યું છે। જોકે જરૂર જણાશે તો SRP સાથે બંદોબસ્ત રાખી ખાડાઓ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવશે।